નમસ્તે મારા વાલા વિદ્યાર્થીઓ, ચાલો આજે આપણે તારીખ 4/1/2025ના રોજ લેવાયેલ ગુજરાતી વિષયની ધોરણ 8ની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. જેમાં પ્રશ્ન 1, આપેલા કોઈપણ એક વિભાગ પસંદ કરીને લખો. જેમાં વિભાગ 1, તમને આવડતા કોઈ એક લોકગીતની સળંગ 5-7 પંક્તિઓ લખો. જેમાં ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલોને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર. આ મેં લખેલી છે. તમે તમારી રીતે તમને જે આવડે તે તમે લખી શકો છો. ત્યાર પછી તમને આવડતા કોઈ એક લગ્ન ગીતની સળંગ 5-7 પંક્તિ લખો. કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે. આ મેં લખેલી છે. તમને જે આવડે તે તમે લગ્ન ગીતની સળંગ 5-7 પંક્તિઓ લખી શકો છો. તેના પછી વિભાગ 3, તમે વાંચેલી કે સાંભળેલી કોઈ એક લોકકથાની ઘટના ટૂંકમાં વર્ણવો. અહીંયા સરસ મજાની એક લોકકથા લખેલી છે. લોભિયા વસે ત્યાં ધુતારા, ભૂખે ના મરે. એક સમયની વાત છે. એક નગરમાં એક અત્યંત લોભી શેઠ રહેતો હતો. તે શેઠ એટલો લોભી હતો, કોઈ પણ શુભ કાર્યમાં ધન વાપરતો નહીં. એટલું જ નહીં, પોતાના ઘરવાળાઓને પૂરતું ખાવા દેતો નહીં. એ અત્યંત વ્યાજ ખાવ પણ હતો. અભણ લોકોને પૈસા ઉછીના આપી ચડિયાતા દરે તે વ્યાજ વસૂલ કરતો. એક વખત એક ધુતારો શેઠ પાસે આવી ચડ્યો. પોતાને ત્યાં પ્રસંગ છે એમ કહી તેણે શેઠ પાસે થોડા વાસણો માગ્યા. શેઠે તેને અમુક વાસણો આપ્યા. પ્રસંગ પતે શેઠના વાસણો ઉપરાંત 5-7 વધુ વાસણો તે શેઠ પાસે લાવ્યો. શેઠે પૂછ્યું, આ વધારાના નાના વાસણો ક્યાંથી લાવ્યા? તે અમારા નથી, ઠગ બોલ્યો. શેઠજી, આપણા વાસણોને છોકરા થયા. શેઠ સમજ્યો તો ખરો, પણ મફતમાં વાસણ કોને ખોટા લાગે? તેણે બધા વાસણો ઘરમાં મૂક્યા. થોડા દિવસ પછી તે ઠગ ફરીથી શેઠને ત્યાં આવ્યો. એને કહ્યું, આજે ફરી મારે ત્યાં સારો અવસર છે, આથી આપના ચાંદીના વાસણો આપો. શેઠને લાલચ આવી. તેને વાસણો આપ્યા. ઘણો વખત થયો, પણ તે ઠગ વાસણ પાછા આપવા આવ્યો નહીં. ઘણી રાહ જોયા પછી શેઠ જાતે જ વાસણ લેવા તે ઠગને ઘરે ગયો. ત્યારે ઠગ બોલ્યો, આપણા વાસણો તો મરી ગયા, તેમને બાળી પણ દીધા. ગઈકાલે તેમનું 12મું પણ કરી નાખ્યું. તેના ખર્ચમાં તમે ભાગ આપો તો તમારી ભલાઈ. શેઠે કહ્યું, વાસણ તો કંઈ મળતા હશે? તરત ધુતારો બોલ્યો, વાસણ ભાગી જાય એટલે પછી માટી મરી ગયેલા જ કહેવાય ને. જો વાસણ વિયાય તો પણ તે મરી જાય એમ કહેવાય. આવો જવાબ સાંભળી શેઠ તો માથું ખંજવાળતો ઘેર આવ્યો. માત્ર લાભ ગ્રહણ કરવો નહીં, લાભના કારણે જાણ્યા વિના માત્ર લેવા જતા શેઠને ધૂર્ત કેવો ધૂતી ગયો. ચલો પ્રશ્ન 2, આપેલી કાવ્ય પંક્તિના પ્રાસવાળી બીજી એક પંક્તિ ઉમેરો. જેમાં ઉદાહરણ આપેલું છે. એના પછી આપણે જોઈએ, ફૂલોને જુઓ હસતા રહે છે. તો જવાબમાં આપણે લખી શકીએ, પવન સાથે એ લહેરાતા રહે છે. જીવન જીવું છું હું બીજાને માટે, હસાવું છું જ્યાં સુધી શ્વાસ ચાલી શકે. એ રીતે જ બીજી આગળની પંક્તિઓ આપણે જોઈએ. ઝાકળ વરસે ધોધમાર ને પવન લાવે ઠંડકથી ભીનકાર. સદા સાથ આપે છે મિત્રો અમોને, હૃદયથી ભરી પ્રેમના છલકા રામોને. ગુજરાત મારી ગરવી એવી, ભાષા સંસ્કૃતિની સુગંધ વહેતી એવી. ચાલ ભેરું ઝાડદેવને નમીએ, મીઠા હૃદયથી પ્રકૃતિને પ્રેમ કરીએ. ત્યાર પછી, મારો ચગે છે પતંગ કેવો ગગનમાં, રંગબેરંગી સપનાથી ભરેલું મનમાં. વગડાને મળવાને જાઉં આજ મારે, પ્રકૃતિના ગર્ભમાં શાંતિ શોધવાનો મારા. સાદ પાડે છે સીમ મને સાદ, પ્રકૃતિના ખોળે મન થાય આઝાદ.
મને વહાલી છે ધરતી આ માતા, જેમાં વસે સ્નેહ અને શાંતિનો સાદ. એના પછી 11મો, દાદાજી મને વાલા છે. એનો જવાબ આવશે આજ પણ તેમની મીઠી યાદો સાથે છે. દેશ અમારો સૌથી ન્યારો, પ્રેમ અને સન્માનનો એક સ્વર્ણ મારો. ત્યાર પછી 13મું, બનવું મારે દેશના સિપાહી. જવાબ આવશે અંકુરિત માની શક્તિ આપવી ભાઈ. 14મું, કેવા મજાના પંખી જુઓ ને, આ મસ્ત મહિલાઓ જીવે છે ખૂણાને. ત્યાર પછી પ્રશ્ન 3, જેમાં સમયપત્રક ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં આપણે ડાયરેક્ટ પ્રશ્ન અને જવાબ જોઈએ. ઉધમપુર જવા માટે કઈ ટ્રેન મળશે? તો ઉધમપુર જવા માટે જન્મભૂમિ એક્સપ્રેસ મળશે. ફક્ત સોમવારે કઈ કઈ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે? ફક્ત સોમવારે હરિદ્વાર મેલ અને જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે. ત્યાર પછીના ત્રીજો પ્રશ્ન, ગરીબ નવાજ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર કેટલા વાગે આવશે અને ક્યાં જશે? તો ગરીબ નવાજ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર 6:55 આવશે અને અજમેર જશે. પછીનો પ્રશ્ન, તમારે હરિદ્વાર જવું હોય તો કયા પ્લેટફોર્મ પર જશો અને કઈ ટ્રેનમાં બેસશો? તો તમારે હરિદ્વાર જવું હોય તો પ્લેટફોર્મ નંબર 2 પર જશું. હરિદ્વાર મેલ ટ્રેનમાં બેસીશું. કઈ ટ્રેન સૌથી વધુ સમય માટે સ્ટેશન પર રોકાય છે? તો રાણકપુર એક્સપ્રેસ સૌથી વધુ સમય માટે સ્ટેશન પર રોકાય છે. વિભાગ 2 ડાયરેક્ટ જવાબ છે, પ્રશ્ન અને જવાબ. વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનને કેટલો સમય લાગશે? 6 કલાક 20 મિનિટ જેટલો સમય લાગશે. ટ્રેન 4:28 કયા સ્ટેશન પર હશે? તો 4:28 દ્વારિકા સ્ટેશન પર હશે. કશિશ રાત્રે 9:33 વાગે ટ્રેન પકડે છે તો એ કયા સ્ટેશન પરથી ચડી હશે? તો કશિશ રાત્રે 9:33 વાગે ટ્રેન પકડે છે તો એ સુરેન્દ્રનગર પરથી ચડી હશે. એના પછીનો પ્રશ્ન, ટ્રેનનું સૌથી વધુ રોકાણ કયા સ્ટેશન પર થશે? તો ટ્રેનનું સૌથી વધુ રોકાણ અમદાવાદ સ્ટેશન પર થશે. રાજકોટથી ઓખા જવા માટે કેટલા વાગે સ્ટેશન પર જવું પડશે? રાજકોટથી ઓખા જવા માટે 12 PM સ્ટેશન પર જવું પડશે, રાત્રે 12. ચલો ત્યાર પછી વિભાગ 3, ગુરુવારે દાદર જવા માટે ટ્રેન મળશે કે કેમ? ગુરુવારે દાદર જવા માટે ટ્રેન મળશે નહીં, કેમ કે ગુરુવારે દાદરની ટ્રેન નથી. મીનાને પુરી જવા કયા દિવસે ટ્રેન મળશે? મીનાને પુરી જવા શુક્ર અને શનિવારે ટ્રેન મળશે. ક્યાંથી ક્યાં જતી ટ્રેન સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાય છે? તો અમદાવાદથી આબુ રોડ જતી ટ્રેન સૌથી વધુ 28 મિનિટ સ્ટેશન પર રોકાય છે. ત્યાર પછી આબુ રોડ જવા માટેની ટ્રેન ક્યાંથી આવે છે? તો આબુ રોડ જવા માટેની ટ્રેન અમદાવાદથી આવે છે. છાયાબેનને સોમનાથ જવા માટે સ્ટેશન પર કેટલા વાગે પહોંચવું પડશે? તો છાયાબેનને સોમનાથ જવા માટે સ્ટેશન પર મોડામાં મોડું 8 અને 10 વાગે પહોંચવું પડશે. 8 ને 10 પહોંચવું પડશે. ત્યાર પછી પ્રશ્ન 4, આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખવાનું છે. જેમાં પહેલું, તમે ખરીદેલી કોઈ વસ્તુ ખરાબ નીકળે તો તમે શું કરશો? તમારે જવાબમાં તમારી રીતે લેવાનું છે. અહીંયા જવાબ સરસ મજાનો આપેલો છે, પણ એનાથી તમે અલગ લખી શકો છો. અહીંયા જે જવાબ આપેલો છે તે આ પ્રમાણે છે. જો વસ્તુ ખરાબ નીકળે તો સર્વપ્રથમ તે વસ્તુનું બિલ લઈને તે દુકાનદાર પાસે જઈશ અને વસ્તુ બદલી આપવા માટે વિનંતી કરીશ. જો દુકાનદાર વસ્તુ બદલી આપવાની ના પાડશે તો હું ગ્રાહક ફરિયાદ નોંધાવીશ. પોલીસ સ્ટેશને જઈ પોલીસ ફરિયાદ કરીશ. તમે આ પ્રમાણે જવાબ લખી શકો છો. એના પછીનો બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, ઉત્તરાયણના દિવસે તમારી દોરીથી કોઈ પંખી ઘાયલ થાય તો તમે શું કરશો? 5-7 વાક્યમાં લખો. દોરીથી ઘાયલ થયેલા પક્ષીની પાંખમાંથી દોરો કાઢી લઈશ, ત્યારબાદ તેનું લોહી સાફ કરીશ, ત્યારબાદ ઠંડુ પાણી રેડીશ,
ત્યારબાદ આ પક્ષીને પશુ ચિકિત્સાલયમાં લઈ જઈશ અને તેની સારવાર કરાવડાવીશ. આ રીતે બનતી તમામ સારવાર કરીશ. તમામ પ્રયાસો આપણે એની માટે કરીશું. એમ છતાં તમે જો કંઈ વધારાનું લખવા માગતા હોય આ પ્રશ્નની અંદર તો લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 3, ખરાબ અક્ષર સુધારવા. તમે શું કરશો? 5-7 વાક્યોમાં લખો. જો ખરાબ અક્ષર તમે સુધારવા માગતા હોય તો તમે કયા પ્રયત્ન કરશો તમારે લખવાનું છે. ખરાબ અક્ષર સુધારવા માટે હું રોજ 5 થી 10 ફકરા લખવાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરીશ. અક્ષરના વળાંકો મરોડદાર રીતે વળે તે માટે ચિત્ર દોરવાની પ્રેક્ટિસ કરીશ. યોગ્ય પેન અને પેપરનો ઉપયોગ કરીશ. પેનને બિનજરૂરી દબાણ આપીશ નહીં. આ સિવાય પણ તમે જો કોઈ વાક્ય અંદર લખવા કે ઉમેરવા માગતા હોય તો તમે તમારી રીતે લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 5 આપેલો છે, જેમાં અયોગ્ય શબ્દ કાઢી અને યોગ્ય શબ્દ તમારે લખી અને વાક્ય ફરીથી લખવાનું છે. જેમાં પહેલું છે, દિવાળીના પર્વ પૂર્વમાં દીવા પ્રગટાવવામાં આવે છે. તો એનો સાચો જવાબ છે દિવાળીના પર્વમાં દીવા પ્રગટાવવામાં આવે છે. જે પૂર્વ હતું એ કાઢી નાખ્યું, એની જગ્યાએ એના પછીનું બીજું, ત્રીજું અને બાકીના બધા જે વાક્યો આપેલા છે એ અંદર સાચા જવાબ સાથે લખેલા છે. તમે જોઈ અને લખી શકો છો. ત્યાર પછી અહીંયા શબ્દકોશ પ્રમાણે શબ્દોને ગોઠવવાનું કીધું છે. તો આપણે એ પ્રમાણે શબ્દોને ગોઠવીશું. જેમાં પહેલું કુમાર, કશ્યપ, કૌશલ્યા, કર્મ, કંતાન, કેવી. તો એનો સાચો જવાબ છે પહેલાં કર્મ આવશે, પછી કશ્યપ આવશે, કુમાર આવશે, કેવી, કૌશલ્યા અને કંતાન. બીજું છે શતક, સંભવિત, શંખનાદ, સંયમ, સૌમ્ય, શોભા. તો એમાં પહેલાં આવશે શતક, પછી આવશે શોભા, શંખનાદ, સૌમ્ય, સંભવિત અને છેલ્લે આવશે સંયમ. ત્રીજા નંબરમાં આસન, ઉચ્ચારણ, અષ્ટક, ઇન્દ્ર, અનંત અને અંત. જેમાં જવાબમાં આવશે પહેલાં અનંત, પછી અષ્ટક, આસન, ઇન્દ્ર, ઉચ્ચારણ અને છેલ્લે આવશે અંત. ત્યાર પછીના ચોથામાં ગફલત, ચરિત્ર, ઝુમખું,
પ્રગટ, નીડર, વિલીનીકરણ, જેમાં સાચા જવાબમાં આવશે ગફલત, ચરિત્ર, ઝૂંખું, નીડર, પ્રગટ અને વિલીનીકરણ. 5મા નંબરમાં નિયમિત, નોંધપોથી, નોકર, નંદનવન, નાવિક, નિરથર્ક, જેના જવાબમાં પહેલાં નાવિક આવશે, પછી નિયમિત, નિરથર્ક, નોકર, નોંધપોથી અને છેલ્લે નંદનવન. 6ઠાની અંદર સાદર, સંધિ, સૌજન્ય, સિલક, સિલાઈ ને સંબંધ, જેમાં સાદર, સિલક, સિલાઈ, સૌજન્ય, સંધિ અને સંબંધ જે સાચો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ જોવા માટે. આવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને ફોલો કરો.